સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। પત્રકારો પર થતા દમનને અટકાવવા માટે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરવાનું પત્રકારો દ્વારા નક્કી કરાયું, જે અંગે મહત્વની બેઠક યોજાઈ। શિક્ષક દિનના પવિત્ર દિવસે વડોદરાના પત્રકારોએ સંગઠનની તાકાત બતાવવા માટે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે। હોટેલ સૂર્યા પેલેસ ખાતે આયોજિત આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક તેમજ સ્થાનિક ચેનલોના માલિકો, તંત્રીઓ, પ્રતિનિધિઓ સહિત દૈનિક પેપરના તંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વડોદરા મીડિયા ક્લબની આગામી દિવસોમાં રણનીતિ અંગેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકીય દબાણને વશ થઈને મીડિયાને અકારણ ટાર્ગેટ કરવામાં આવે છે, તેને અનુલક્ષીને વડોદરા મીડિયા ક્લબની સ્થાપના અનિવાર્ય બની ગઈ હતી। વરિષ્ઠ પત્રકારોએ વડોદરા મીડિયા ક્લબનો ધ્યેય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જીવના જોખમે રિપોર્ટિંગ કરીને સમાચારો એકત્ર કરીને દર્શકો અને વાચકો સુધી પહોંચાડતા પત્રકારો ફિલ્ડ પર તંત્રના અધિકારીઓના દમનનો ભોગ બને છે, જે સામે તેમને કવચ પૂરું પાડવામાં આવશે। આગામી દિવસોમાં શહેરના નામી વકીલોને પણ વડોદરા મીડિયા ક્લબ દ્વારા એમ્પેનલ્ડ કરાશે, જેથી કરીને પત્રકારો સામે કિન્નાખોરી રાખીને થતી ફરિયાદ સામે ન્યાયિક લડાઈ લડી લેવા માટેની સહમતિ દર્શાવવામાં આવી હતી। વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। વડોદરા મીડિયા ક્લબ દ્વારા પત્રકારોને પોતાના અધિકારો અંગે જાગૃતતા આવે તે માટે સમયાંતરે વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત પણ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। યોગેશભાઈનું આજે એટલા માટે યાદ રાખું છું કે એમના થકી એ સમયની કૂચ અખબાર ચલાવતા હતા। તે વખતે અમારું ન્યૂઝપેપર એમને ત્યાં છપાતું હતું। સાથે બેસીને એક વખત એવો વિચાર આવ્યો હતો એમને જ કે ભાઈ આપણે પત્રકારનું એક એસોસિએશન કરીએ। ભૂતકાળમાં મારા પિતાશ્રી અને નવીનભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા થઈને એક પ્રેસ ક્લબ બનાવી હતી, એટલે પત્રકાર સંઘ બનાવ્યો હતો। અને પેલું કહે છે ને, બધા બુદ્ધિમત્તાવાળા વધારે હોય એટલે સંઘ કાશીએ ના જાય, ફંડ પણ ઉઘરાવેલું અને સારું એવું ફંડ ભેગું થયું હતું। પછી અમે લોકોએ પ્રયત્ન કર્યો, યોગેશભાઈને અમે બધા ભેગા થઈને, મારી સાથે હેમંતભાઈ રાવ હતા, બધા 4-5 મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આવું એક આપણે બનાવીએ। જીવન ભારતી સ્કૂલમાં અમે લોકોએ મિટિંગ કરી હતી। સારામાં સારી રીતે આપણે પત્રકારોનું સારું થાય। હંમેશા કોઈ પણ પત્રકાર આ લાઈનમાં છે ને ત્યાં સુધી તમને સામેવાળા વ્યક્તિ બોલાવવાના છે। પત્રકાર લાઈનમાં નહીં હોય તે દિવસથી કોઈને પણ યાદ નથી કરતું, ભૂલી જાય છે લોકો કે ભાઈ ના, હવે આપણે એમની શું જરૂર છે। અત્યારે સામેવાળા જેટલા પણ વ્યક્તિઓ મેં જોયેલા છે બધાની આ જ પરિસ્થિતિમાં આપણી સાથે વાતો કરનારા છે। તમે પરેશભાઈની પરિસ્થિતિથી શરૂઆત થઈ છે, પણ હવે એનો એન્ડ કાયમ માટે આવે એવા આપણે પ્રયત્ન કરવાનો છે। એટલે આવી પરિસ્થિતિ દરેક ચેનલવાળાની સાથે થાય છે। ભૂતકાળમાં અમારે જ રૂપેશભાઈ સાથે થયું હતું, માંડવી ઉપર આવી જ રીતે પસાર થવા ગયા હતા અને એમને રોક્યા હતા અને ઝઘડો બહુ મોટો થયો હતો, માર્યા તેમને, અને પછીથી અમે બધા સાથે મળીને પોલીસ કમિશનર પાસે, બધા ટીવી ચેનલવાળા હતા, પત્રકારો પણ હતા, બધા સાથે ગયા હતા પ્રિન્ટ મીડિયાના, અને રજૂઆત કરીને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો હતો। આપણે ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ કે તમામ પત્રકારો એક મંચ ઉપર આવે। એટલું જ નહીં, પરંતુ આજે જ્યારે જર્નલિઝમ પણ ખૂબ ફાસ્ટ થયું છે તો એની સામેની ચેલેન્જીસ પણ એટલી જ વધારે એક્ટિવ છે। અને જ્યારે ચોમેર અને વડોદરા મીડિયાની આપણે વાત કરીએ તો આપણની પાસે ઘણા બધા પડકારો પણ છે। હવે એ પડકારો સાબિતી પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે બધા એક થઈએ। કાળક્રમે આપણે એક નહોતા થઈ શકતા, એને કારણે અવાજ દબાવવાની ઘણી રીતે કોશિશો થઈ। ગઈકાલે જે બનાવ બન્યો છે, પરમ દિવસે જે બનાવ બન્યા છે, એ તો માત્ર આપણે એક નથી એટલે આ બનાવ બન્યા છે, બાકી કોઈની આવી ફરિયાદ નોંધાવવાની શક્તિ નહોતી। આપણે જો ફરિયાદીને પહેલા શોધી નાખ્યો કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને, તો કદાચ પોલીસે પણ આવી મળતું હોત। આપણે હવે એટલીસ્ટ
એ વાત પર તો સંમત થઈએ ને કે આપણે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરીએ. મારે તમારી સંમતિ જોઈએ છે તો આપણે પછી આગળ વધીએ. વડોદરામાં સંગઠન થાય અને પછી પાછું વિખેરાઈ જાય. એ પ્રકારે એક મંચ ઉપર આપણે બધા આવીએ તો ઘણું બધું સારું થઈ શકે એમ છે. સાથે વાત છે લડવાની, પણ લડવા કરતાં આપણા જે મિત્રો છે એમને મદદ કરવાની પણ આમાં મોટી ભાવના એક થઈ શકે એવું છે. હું પાલનપુર હતો ત્યારે અમારું ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ચાલતું હતું. દરેકનો અમે મેડિક્લેમ ઉતાર્યો હતો કે કોઈ બીમાર પડે ને એટલે જઈને અમે ચેક આપી આવતા હતા ઘરેથી. આવું કંઈક થાય તો આપણા જે છોકરાઓ આપણી સાથે નાના છોકરાઓ કામ કરે એમને પણ મદદ કરી શકાય. પારિવારિક કંઈ મુશ્કેલી આવી તો પણ થઈ શકે. આજ આપણે છૂટા છીએ એટલે ખબર નથી કે આજે ભાઈના ઘરેથી કોણ કોણ છે કે કેટલું પરિવારમાં મારા ઘરે કોણ કોણ છે. જો પરિવારની ભાવના જાગૃત થાય તો આપણે બધા એકદમ સારી રીતે આગળ કામ કરી શકીએ. અને ઘણી બધી વખત અનુભવ થયા છે કે મીડિયા તરીકે આપણું અપમાન થયું હોય ત્યારે પણ આપણે કંઈ નથી કરી શકતા, સંગઠિત નથી. એટલે અમદાવાદ, ગાંધીનગર કે રાજકોટ, સુરતમાં આપણે જોયું છે કે કેમેરા ડાઉન કરી દે બધા, એટલે મંત્રી હોય તો ઊભો રહે આ શું થયું. આવું થઈ શકે તો આપણું કંઈક વજૂદ દેખાશે અને જો એ સંગઠિત હશે તો જ થાય. કે કોઈ સાહેબને વાત કરવાની જરૂર નથી, ખાલી સિમ્પલ જવાબ છે તમે આવી જાઓ કે છે કેટલા તમે વાત તો કરો કે ને કે હું વાત નહીં કરું કે તમે આવી જાઓ કે છે. પાછો પછી કૌશલનો ફોન આવ્યો કે ભાઈ આવું કે છે. હું કઈ વાંધો નહીં તું જઈ આવી. એ ગયો અને તરત જ મને થયું કે ભાઈ આ તો કેવી રીતે ચાલે, મીડિયા જગત ઉપર આટલી મોટી તરાપ કેવી રીતે ચાલે. જોતાની અંદર વાત વાયરો લઈ લીધી અને એટલા બધા ફોન મારા પર આવવા માંડ્યા બધા જ મીડિયાના કે આ શું છે, આ શું છે, આ શું છે. એક અડધો પોણો કલાકની અંદર તો મારી ઓફિસ ભરાઈ ગઈ અને સીધી એક મીટિંગ શરૂ થઈ ગયું. બધા જ લોકોનો એક જ સુર હતો કે આપણું એસોસિએશન નથી, આપણે બધા ભેગા નથી, એટલા માટે આ થાય છે. એક વખત સમાજની અંદર જો એક મેસેજ જાય કે બધા જ મીડિયાવાળા એક છે તો આ રીતે તમને દબાવવા માટેની કોઈ કોશિશ થઈ નહીં શકે. મીડિયા ક્લબ બન્યો. હેમંતભાઈ પણ બહુ સારી વાત કરી કે સંઘ કાશીએ ચોક્કસ જવો જોઈએ. કૌશલ નિમિત્ત બન્યો છે અને આજે જે વિચાર પ્રગટ કરવામાં આવ્યો છે એ વિચારની સાથે હું સંમત છું. આપણે આ મીડિયા ક્લબની સ્થાપના કરીશું, આગળ વધીશું અને મજબૂતાઈ રીતના એને પ્રસ્થાપન કરીને દરેક કાર્ય સારા કરીશું. અજયભાઈ વાત કરી કે મીડિયા ક્લબની સ્થાપના સાથે સાથે આપનો જે પરિવાર બનશે, પરિવારનો જે કેમેરામેન હશે એ ફીલ્ડ પર ફરે છે. ભૂતકાળની અંદર પણ એ જ વિચાર આવ્યો તો વસીર સાથે અમે રહીને કે એમના મેડિક્લેમ હોવા જોઈએ. ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે ત્યારે પરિવાર એટલો મજબૂત નથી હોતો કે દવાખાનાની ફી ભરી શકે. તો એ મેડિક્લેમ હોય તો એ જે પણ સદસ્ય હશે એની સાથે કોઈ પણ ઘટના ઘટે આકસ્મિક તો એ રૂપિયા સારી રીતના પૂરા પાડી શકે. અને કદાચ વસીરભાઈ આપણે એ પ્રયત્ન કર્યો હતો અને મેડિકલ પણ બધાના હતા. એ પ્રાથમિકતા આ છે કે પહેલું જે પણ કેમેરામેન છે, જે પણ સદસ્ય છે એનો મેડિક્લેમ ઉતરવું જોઈએ. નીતિ નિયમોની વાત કરી છે આપણે, એ બધાનો અભિપ્રાય લો અને નીતિ નિયમ નક્કી કરો જેથી કરીને કોઈનું મન દુઃખ ન થાય, કોઈનું રાગદ્વેષ ન રહે અને બધા સંમત થઈએ અને સંમત થઈને ધીરે ધીરે આગળ વધીએ. મીડિયા ક્લબની સ્થાપના થાય પછી એનું જે ઘટન થતું હોય છે એના પછી આગળ વધવું જોઈએ. અને હું એવું માનું છું અજયભાઈ કે દર 15 દિવસે કે એક મહિને એકવાર મીટિંગ થવી જોઈએ જેથી કરીને આ જે રથ છે અટકે નહીં, એનું વિસર્જન ન થાય. અને એ વાતની તો સાબિતી પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે બધા એક થઈએ. કાળક્રમે આપણે એક નહોતા થઈ શકતા, એને કારણે અવાજ દબાવવાની ઘણી રીતે કોશિશો થઈ. ગઈકાલે જે બનાવ બન્યો છે, પરમ દિવસ જે બનાવ બન્યા છે એ આપણે એક નથી એટલે આ બનાવ બન્યા છે. બાકી કોઈની બી ફરિયાદ નોંધાવવાની શક્તિ નહોતી. આપણે જો ફરિયાદીને પહેલા જ શોધી નાખ્યો હોત કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને તો કદાચ પોલીસે પણ આ હિંમત નહોતી. આપણે હવે એટલીસ્ટ એ વાત પર તો સંમત થઈએ ને કે આપણે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરીએ. મારે તમારી સંમતિ જોઈએ છે તો આપણે પછી આગળ વધીએ. અને વડોદરા મીડિયા ક્લબની તમારું લોકોને શું કહેવું છે તો વડોદરા મીડિયા ક્લબ આપણે બનાવીએ, રાગ દ્વેષને ભૂલી જઈએ. આપણે બધા પ્રોફેશનલ છીએ, પ્રોફેશનલ ફિલ્ડમાં છીએ. સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક મતભેદ પણ પડે, પણ એ મતભેદ મનભેદમાં પરિવર્તિત ન થવા જોઈએ. અને જ્યારે મીડિયાની વાત આવે, આપણા કોઈ પણ મીડિયા કર્મી હોય, આપણો પત્રકાર કેમ ના હોય, આપણો કેમેરામેન કેમ ના હોય, એની વિરુદ્ધ પણ કોઈ કંઈ કાર્યવાહી કરવા જાય તો
તો આપણે બધાની ફરજ છે કે આપણે ઊભા રહેવું જોઈએ. આ 3 દિવસ દરમિયાન જે પૂર આવ્યા એમાં અનેક બનાવ બન્યા છે. આપણા બિચારા કેમેરામેનોએ ઘણું સહન કરવું પડ્યું છે, અને એ લોકો જ્યારે આપણને નેરેટ કરે ને ત્યારે આપણને દુઃખ થાય કે શું આપણે એટલા સંગઠિત નથી કે આપણે એનો વિરોધ નથી કરી શકીએ. નેતાઓ દબાવે. તમે કલ્પના તો કરો, આપણો કેમેરામેન બિચારો કેવી રીતે ફિલ્ડમાં કામ કરતો હશે. એટલે આ સંજોગો હું માનું છું કે આજે શુભ શરૂઆત આપણે કરીએ. ગણેશજી પધારી રહ્યા છે એટલે વડોદરા પરના વિઘ્નો તો દૂર થશે, પરંતુ સાથે સાથે આપણા મીડિયા પરના વિઘ્નો પણ હવે દૂર થતા જાય એ સમય આવી ગયો છે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે હવે ઉત્તરોત્તર મળતા રહીએ. હું તો કહું છું મીડિયા ક્લબના નામે હવે ઇન્ટરેક્શન શરૂ કરીએ. બહારથી પણ પત્રકારોને બોલાવીએ, પત્રકાર શ્રેષ્ઠ પત્રકારોને, એમની પણ વાત સાંભળીએ, અને આપણો અવાજ સંગઠિત થઈને છેક દિલ્હી સુધી સંભળાય એ પણ જરૂરી છે. વડોદરાના મીડિયાને સાવ નગણ્ય તરીકે લેતા જે સત્તાધારીઓ છે એમને પણ પાઠ શીખવાની જરૂર છે, અને વિપક્ષને પણ આ સમજાવવાની જરૂર છે. ગઈકાલે તમે જોયું હશે કે વિપક્ષ આવ્યો હતો, પરંતુ આ માત્ર મીડિયાનું ઇન્ટરેક્શન હતું પોલીસ કમિશનર સાથે, એટલે આપણે બહુ જ એમને રિક્વેસ્ટ કરીને પણ એમને આપણે બહાર જવાનું કહ્યું છે. એટલે આ માત્ર મીડિયા અને મીડિયાના લાભાર્થે અને આપણા કર્મીઓના સંગઠન માટે, એટલે એમના સંરક્ષણ માટે પણ આ મીડિયા ક્લબની આવશ્યકતા છે. એટલે હું આશા રાખું છું સૌ કોઈ સાથે રહીને ભવિષ્યમાં આપણે જે કોઈ પણ કાર્યક્રમ આપીએ, એટલે કે કોઈ પણ ઇન્ટરેક્શન કરીએ, એમાં પણ બધા જ સાથે આવે અને બધા જ સાથે રહે. જ્યાં પણ રજૂઆત કરવાની આવશે આપણે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું. મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, કે પછી કોઈ મંત્રી આવે, સંત્રી આવે, તો એની સમક્ષ પણ આપણે રજૂઆત કરીશું. કારણ કે મંત્રીને ખબર હોવી જોઈએ કે આવી ફરિયાદ ન નોંધાય. મંત્રીની સૂચનાથી આ ફરિયાદ નોંધાઈ છે. હવે એ લોકો એમાંથી માંગ શોધે છે, એટલે બધા પર ફોન આવતા હશે, પરંતુ એ ફોન આવે તો એક જ વસ્તુ કહેવાની કે ભૂલ તમે કરી છે, અમે નથી કરી. અને જ્યારે તમે એક વ્યક્તિ પર ફરિયાદ નોંધો છો ત્યારે એમાં મીડિયાના જવાબ લેવા માટે તમે શા માટે બોલાવો છો? 6 કલાક સુધી તમે કૌશલને તો અનુભવ છે. આજે કૌશલનો વારો છે, કાલે કોઈ બીજાનો પણ આવી શકે જો આપણે સંગઠિત ના હોઈએ તો. એટલે આ સંગઠન માટેની આ પહેલી બેઠક છે, અને એમાં જે મંથન થાય, મનોમંથન થાય, એમાંથી કંઈક સારું બહાર આવે એટલું જ આપણે તો અપેક્ષા રાખીએ છીએ. માનુભાઈને કહીશ કે માનુભાઈ એમનો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.